સદભાગી જન છુપૈયાના પુણ્ય તણો નહીં પાર. પૂર્ણ પુરુષોત્તમ સાથે સંબંધ પામ્યા સાર. ભેટિયાના તળાવ ફરતા મોતી ત્રવાડી ત્યાંય કમોદશાલી રોપાવી છે ચારે બાજુની માય. ચોમાસુ ચારે માસ સુધી મેઘ વરસ્યો ગંભીર. તેને કરીને તળાવમાં ઘણું ભરાણું નીર. ડાંગર સર્વે ડૂબી ગઈ અપાર જળમાં એ. મોતીરામ ઉદાસી થયા આશા મૂકી દીધી એ. ઘણા દિન જળ ભર્યું રે તો શાલી સર્વે સડી જાય. શું કરવા હું આશા રાખું ડાંગર શેર ન થાય. શું કરવા હું આશા રાખું ડાંગર શેર ન થાય. એક દિવસે તે મોતીરામ હરિપ્રસાદ ને ઘનશ્યામ ભાવે ગયા તે ભેટિયા ગામ. વ્યવહારનું હશે કાંઈ કામ. ગયા તળાવ ઉપર ધર્મ મધુ વૃક્ષ નીચે કહું મર્મ. મોતીરામે કરી તી જે વાત શાલી ડૂબી જવાની પ્રખ્યાત. ધર્મદેવને આવ્યું તે યાદ પોતે બોલ્યા તજીને પ્રમાદ. તમે કહેતા તા હે મોતીરામ શાલી રોપાવી છે કોણ ઠામ. તેમની તેમ કાયમ રહી છે કે ઘણા પાણીમાં સડી ગઈ છે. એવું સાંભળીને મોતીરામ બતાવે ડાંગરનું જે ઠામ. આ ઠેકાણે વાવી છે મેં શાલી જળમાં કોણ શકે તે ભાળી. બોલ્યા ધર્મ કરીને વિચાર આ તો પાણી ભર્યું છે અપાર. હવે ડાંગર તો શું આ થાય પાણી વિના બીજું ન દેખાય. ત્યારે બોલ્યા બલભદ્ર વીર મામા સુણો તમે માંથી ધીર. શાલી પાકે જો આમાં તમારી કેટલી ગણશો તે અમારી. મોતીરામ બોલ્યા છે ખૂંખારી ભાઈ છે આ સર્વે તમારી. પાણી ભર્યું છે તેમાં શું થશે જરૂર ડાંગર સડી જાશે. મંદ મંદ કરે પ્રભુ હાસ બોલ્યા આનંદથી અવિનાશ. પાણીમાં ડાંગર સડે નહીં સાચી વાત કહું છું હું સહી. એવું કહી ગયા થોડા જળમાં બહુ નામી ઊભા છે બળમાં. જમણા પગે અંગૂઠો ત્યાંયે પૃથ્વી પર દાબ્યો જળમાયે. ધરા ફાટીને દીધો છે માગ ઊભો ચીરો થયો છે અથાગ. સર્વે જુએ છે તે લોકપાળ પાણી સમાયું ત્યાં તત્કાળ. તેનો શબ્દ થયો ઘડેડાટ સર્વે લોકે સુણ્યો કડેડાટ. ઘણા આવ્યા તે ગામના જન દેખી આશ્ચર્ય પામ્યા છે મન. પાણીમાં રહેલી જળ જંત તેનો આવી ગયો જાણે અંત. મચ્છ કચ્છ આદિ જીવ જેહ તડફે પાણી વિના જતે. એવું દેખીને ધર્મકુમાર દયા દિલ ધરી તેણી વાર. સત્ય સંકલ્પ કર્યો તે વાર ત્યાં વેમાન આવ્યા અપાર. હરિ કૃષ્ણની ઈચ્છાએ કરી ઇન્દ્રે મોકલિયા ભાવ ધરી. મચ્છ આદિ જે જીવ અનુપ તેને ધરાવ્યા દિવ્ય સ્વરૂપ. ચતુર્ભુજ થયા છે આકાર શ્રી હરિને કર્યા નમસ્કાર. બેઠા વેમાને અવશ્ય મેવ ગયા સ્વર્ગ વિશે થઈ દેવ. ધર્મદેવ અને મોતીરામ વળી ગામના લોક તમામ. પામ્યા વિસ્મે મનમાં અપાર નર નારી બન્યા તદાકાર.
આ પ્રગટ પ્રભુના ચરિત્ર શીખે સુણે તે થાય પવિત્ર. પછી ઘણા દિવસે કરીને કમોદ પાકી છે ત્યાં ઠરીને મોતી ત્રવાડી રાજી થઈને આવ્યા દૂત પોતાના લઈને. ઘરે લઈ ગયા કપાવી તેને આશા નહોતી અંતરમાં જેને ઘણી ડાંગર પાકી છે સારી આ તો કામ થયું ચમત્કારી. ગામ ભેટિયાના રઘુવીર ગુલામ સિંહ મતી ધીર દયારામ દુબે કુશ્મીર ગામ થયા પ્રસન્ન જાણ્યા કામ. નરે છે બાબુ સન્માન સંગ આનંદાદિ પામ્યા છે ઉમંગ. વળી બીજા ગામોના જે જન જાણીને સ્થિર થઈ ગયા મન. હવે એક સમય અવિનાશ સખાઓને સાથે લઈ ખાસ ચાલ્યા છુપૈયા પૂરથી બાર નારાયણ સરોવર સાર. દક્ષિણ દિશાને કાંઠે થઈને ચાલ્યા આગળ મિત્રો લઈને આવ્યું કેસરી આંબાનું વૃક્ષ સખા સાથે બેઠા ત્યાં સમક્ષ. હેઠે બેસીને જમ્યા નારંગી પછી ચાલ્યા છે આપ ઉમંગી. ગામ અગીએ થઈને સધાવ્યા તાબે પૂર ગામ વાલો આવ્યા. ત્યાં તો ક્ષત્રિ કહીએ રામ સંગ જેનું નિર્મલ સત્યનું અંગ. તેની તનયા છે બાલે વેશ નામ રામ કુંવર બાએશ. તેના ઘરે વાડામાં વિષેક ત્યાં છે બદ્રી તરુવર એક. તેની ઉપર ચડી તે બાઈ બદ્રી ફળ જમે સુખદાયી. સખા સહિત સુંદર શ્યામ જઈને ઉભા રહ્યા તે ઠામ. વેણી રામ બોલ્યા છે વચન સુણો શ્રી ઘન શ્યામ જીવન. આ બદ્રી ફળ છે બહુ સારા તમારે જમવા જેવા ન્યારા. રામ કુંવર ના ખોડા માયે બદ્રીના ફળ ભર્યા છે ત્યાંય. નીચે ઉતરવા જાય જેવી તરુ ઉપરથી પડી તેવી. પ્રભુજીએ તેની રક્ષા કીધી કર લાંબો કરી ઝીલી લીધી. અંગે વાગવા દીધું ન કાંઈ બહુ રાજી થઈ છે તે બાઈ. બદ્રી ફળ હતા પોતા પાસ સખાઓને આપ્યા સુખ રાસ. કરતા ચરિત્ર ઠામો ઠામ ગયા ત્યાંથી પોતે ગુર ગામ. વળી ત્યાં થકી આગળ ચાલ્યા સખા સર્વે સાથે બહુ માલ્યા. ગયા શ્રવણ તળાવ તીર તેમાં સ્નાન કર્યું થઈ સ્થિર. મેળો જુએ છે ધર્મ કુમાર ફર્યા તે જગ્યાએ ઠારો ઠાર. વળી ત્યાંથી ચાલ્યા છે અગાડી સખા સર્વે આવે છે પછાડી. પ્રભુ પતજીએ ગામ ગયા સંધ્યા ગીરજીને ભેગા થયા. એમ સઘળે ફર્યા મોરારી પૃથ્વી પવિત્ર કરી વિહારી. પછી આવ્યા તે છુપૈયા પૂર જેને વાલી છે ધર્મની ધૂર. ત્યાર પછી ઘણા દિન વીતે શું થયું તે સુણો એક ચિત્તે. આવી એકાદશી સુખકારી પુરુષોત્તમજીને છે પ્યારી. ધર્મ ભક્તિને શ્રી ઘન શ્યામ રામ પ્રતાપને વશ રામ. એ આથી બીજા કઈ મનુષ્ય નાવા ચાલ્યા કરી મન હુંસ. બાઈ ભાઈ ચાલ્યા જાય ભેળે શ્રવણ તલાવડીને મેળે. મેળો ભરાણો છે બહુ સારો બીજા લોક આવ્યા છે હજારો. શ્રવણ તલાવડીને તીર એક બાવો બેઠો છે ગંભીર. આસન વાળી લગાડી તાળી સર્વે લોકોએ જોયો નિહાળી. તેના સમીપમાં સુરદાસ કેટલાક બેઠા કરી આસ. અંધાને દેખતા તે કરે છે ઘણા પ્રાણીની પીડા હરે છે. બેઠા છે એમ જાણીને ઉર
બાવો આંખ્યો આપે છે જરૂર, સુરદાસોને કહે છે બાવો, પેલા પૈસા દવાના તે લાવો. પૈસા આપો જો માગ્યા પ્રમાણે, આંખે સાજા કરું હું આટાણે. નહીં તો છેટે બેસો જઈ તમે, ખરું વચન કહીએ છીએ અમે. એમ બોલે છે બાવો વચન, ધર્મ દેવે સુણ્યું કરી મન. સ્નાન કરીને નીકળ્યા બાર્ય, વસ્ત્ર પહેરીને થયા તૈયાર. કહે સુરદાસ ભગવાન, થઈ ઘણી મૂંઝવણ મન. અમારી પાસે પૈસા જો હોય, તો કરગરીએ નહીં કોઈ. ખાવાનું તો પૂરું થતું નથી, ત્યારે પૈસા તે લાવીએ ક્યાંથી. એવું કહીને થયા છે ઉદાસ, છેટે જઈ બેઠા છે નિરાશ. દેખ્યા હરિએ અંધાને જ્યારે, દિલ દયા આવી ગઈ ત્યારે. દાદા પ્રત્યે બોલ્યા છે દયાળુ, હે પિતા સુણો પરમ કૃપાળુ. બિચારા આ તો અંધા દેખાય, નેત્રે દેખે તો સારું જ થાય. એમ કહી પિતાએ સહિત, ગયા અંધાનું કરવા હિત. કરુણા રસ ભરેલા વેણ, વધે અંધા પ્રત્યે સુખ દેણ. આંખે સાજા કર્યા નહીં બાવે, તમને એકે લલચાવે. ત્યારે બોલ્યા સર્વે સુરદાસ, પૈસા નથી કાંઈ આમ પાસ. બાવો તો કહે છે લાવો દામ, ત્યારે કરીએ તમારું કામ. ક્યાં થકી લાવીએ પૈસા અમે, ખાવા મળતું નથી કોઈ સમે. દયા લાવીને બોલ્યા દેવેશ, તમને દુઃખ પડે હંમેશા. સુરદાસ કહે મહારાજ, ઘણા દુઃખી છીએ અમે આજ. પણ પ્રભુને ગમે તે થાય, એમાં ચાલે ન કોઈ ઉપાય. એમાં કહી થયા દલગીર, સુરદાસને ન રહી ધીર. પ્રભુજીએ ઈચ્છા કરી મન, અંધ માત્રને આપ્યા લોચન. થયા દેખતા આનંદ પામ્યા, જન્મ અંધ તણું દુઃખ વામ્યા. ચતુર્ભુજ થયા ભગવાન, તે સર્વેને દીધા દર્શન. સુખ સંતોષ પામ્યા અપાર, વારંવાર કરે નમસ્કાર. કર જોડીને સ્તુતિ કરે છે, નેત્રે ઉત્તમ નેહ ધરે છે. હે કૃપાવંત હે મહારાજ, અમને સુફળ કર્યા આજ. તમે ભલે પધાર્યા આયા, અમે સુખી થયા મન માયા. ઊંડી ભલે અમારી તો થાત, તવ વિના અમો મરી જાત. એમ કહીને આશરો લીધો, પ્રભુપણાનો નિશ્ચય કીધો. પ્રેમ પૂર્વક કર્યા પ્રણામ, ગયા પોત પોતાને તે ગામ. બાવા સહિત હજારો લોક, જોઈ ઐશ્વર્ય થયા વિશોક. અલૌકિક છે આશ્ચર્ય આ તો, એમ સર્વે કરે છે ત્યાં વાતો. હરિપ્રસાદના પુત્ર જેહ, પુરુષોત્તમ કહીએ તેહ. હરિપ્રસાદના પુત્ર જેહ, પુરુષોત્તમ કહીએ તેહ. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिये भेटिया गामना तळावमां मीन मगर आदि जंतु ने देवलोक पमाड्या ने श्रवण तलावड़ी मां आंधड़ा ने देखता कर्या ए नामे 73मो तरंग। बोलो घनश्याम महाराजनी जय।